અહેવાલમાં આપનું સ્વાગત છે। ભારે વરસાદ, પૂર, વાવાઝોડા વગેરે જેવી કુદરતી આપત્તિની પરિસ્થિતિમાં ખેડૂતો પોતાના તૈયાર પાકનું રક્ષણ કરવા માટે પાક સંરક્ષણ યોજના આશીર્વાદરૂપ। ખેતીવાડી ખાતાના મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓથી વાકેફ કરી જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્પાદકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનું અને ખેડૂતોની આવક વધારવાનું છે, જેના થકી ખેડૂતોની જીવનની ગુણવત્તામાં વધારો કરી તેમની રોજગારીની તકો વધારી અને આવક વધારીને સુધારો કરવાની કલ્પના છે। પાક સંરક્ષણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પ્રવૃત્તિઓ અપનાવવા, પંચાયત અને બ્લોક સ્તરે લણણી પછીના સંગ્રહને વધારવા, સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવા અને લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધિરાણની ઉપલબ્ધતાને સરળ બનાવવાનો છે। આ યોજનામાં ખેડૂતોને પાકને સંગ્રહિત કરવા માટે પાકો શેડ બનાવી આપવામાં આવે છે। આ સાથે 1 લાખની સહાય પણ આપવામાં આવે છે। આ શેડની મદદથી ખેડૂતો પોતાના પાકનો યોગ્ય સંગ્રહ કરી શકે છે અને જ્યારે બજારમાં સારો એવો ભાવ આવે ત્યારે તે વેચી શકે છે। આ યોજનાના લાભાર્થી પૈકી એક વડોદરા જિલ્લાના દોડકા ગામના રહેવાસી પ્રગતિશીલ ખેડૂત શ્રી ગોવિંદભાઈ ચૌહાણ સરકારશ્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે અમારું ખેતર ઘરથી ઘણું દૂર છે, જેના કારણે ચોમાસામાં કે અનાજ ભરવાની કે કાપણીની સિઝન દરમિયાન અનાજને સંગ્રહિત કરવામાં તકલીફ પડતી હતી। 40 ગુંઠામાં અમે ઘઉં, કેળા, બાજરી અને સિઝન પ્રમાણે શાકભાજી કરીએ છીએ। આ સિવાય ખેતીને લગતા સાધનોને રાખવા અને બપોરે મજૂરો માટે આરામ કરવા માટે પણ તકલીફ પડતી હતી, જેના ઉકેલ રૂપે પાક સંરક્ષણ યોજનાના લાભ લેવાથી ખેતરમાં જ 15 થી 30 ચોરસ ફૂટનું સ્ટ્રક્ચર બનાવ્યું છે, જેથી ખેત ઉત્પાદન અને સાધન સામગ્રી મૂકવા અને બપોરે કે રાત્રે પિયત માટે રોકાવું પડે તો સુરક્ષિત જગ્યા મળી છે, જેના માટે અમે સરકારશ્રીના આભારી છીએ। સરકારશ્રી દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે સતત નવા કાર્યક્રમો અને અભિયાનો કે યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે। ભારે વરસાદ, પૂર, વાવાઝોડા વગેરે જેવી કુદરતી આપત્તિની પરિસ્થિતિમાં ખેડૂતો પોતાના તૈયાર પાકનું યોગ્ય રીતે રક્ષણ કરી શકે તેવા શુભ આશયથી પાક સંરક્ષણ યોજના મળી છે, જેના થકી ખેડૂતો કુદરતી આપત્તિ સમયે પણ આર્થિક નુકસાનથી બચી જાય છે, જે ખેડૂતોના તૈયાર પાકને સાચવવા માટે અને સંગ્રહિત કરી બજાર ભાવમાં સારો મળે ત્યારે પાકનું વેચાણ કરવા મદદરૂપ બને છે।